નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ મનસુખ વસાવા અને મોદી સરકારની સાથે ભાજપનું રાજપૂત સમાજ સાથે સંમેલન. સમગ્ર વાત કરી તો ભરૂચના વાગરાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજાયેલ બેઠકમાં 500થી વધુ આગેવાનોએ જોડાઈ રાષ્ટ્રીય હિતમાં કોઈની ખોટી વાતોમાં નહીં અને ભરમાય અને મોદી સરકારનો હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ હતી. રાજપૂત સમાજના જિલ્લામાં 500થી વધુ શ્રેષ્ઠીઓએ ક્ષત્રિય સમાજના ભાજપના જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત આ ટૂંકા ગાળાની નોટિસમાં મળેલા સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા અને મોદીને સહકાર આપવા હુંકાર કર્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જિલ્લા ક્ષત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રના હિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો છે. ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તો તેઓ સાથે ધારાસભ્ય અરુણસિંહ સહિત સંગઠન તેમજ જિલ્લા તેમજ તાલુકા પંચાયતો સહિતમાં રાજપૂત સમાજને સ્થાન મળ્યું છે, ત્યારે કોઈની ખોટી વાતોમાં ભરમાઈ નહીં જવા અપીલ કરી હતી. ભરૂચના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોંગ્રેસ તેમજ આપની ખોટી વાતમાં નહીં આવવા જણાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.